માતાજી, જય બાપા સીતારામ। તો ઘણા દિવસ પછી રાજુ મહાનો ફોન આપણા હાથમાં આવ્યો તો વિડીયોની શરૂઆત આજે હું કરીશ। જો આ સુંદર મજાની વાડી છે, કુદરતી દ્રશ્ય। હજી તો ઉત્તરાયણ આવી નથી, એ પહેલા પતંગની શરૂઆત થઈ ગઈ। અમાર પ્રદીપભાઈ જો પતંગ આંબે, આખો દિવસનો ધંધો પતંગ ચકાવી। વાડીમાં બીજું કઈ હોય તો નહીં, ખાલી ખાલી વાડીમાં પતંગ ચકાવવાની। જોવા અહીંયા એક ગાય છરે, આ મોટું જબર વૃક્ષ દેખાય એ કાતરીનું વૃક્ષ, તમે જોયું હોય તો। ને જો અમારા રાજુ મહા કઈક કરે લાગે। હા જો રાજુ મહા પતંગ આંબે, રાજુ મહાનો ઈરાદો પતંગ ચકાવવાનો લાગ્યા છે। કેમ રાજુ મહા પતંગ અંબાણી કે આવી ગઈ આઠી પતંગ? એ લો આવી ગઈ પતંગ। કોની પતંગ છે? તારી? ચકાવી કે ચકાવી? તો હાલો હવે રાજુ મહા પતંગ ચકાવશે। કેમ રાજુ મહા? મને પતંગ ચગાવતા નથી આવડતી। લે એવું થોડું હોય, આવડતી તો હોય ને। ફોન આમ સીધો રાખ તો હું આમ ત્રાહું આવીને કર। તો ફાઇનલી જો આપણે આ વિડીયોની શરૂઆત છે ને ઘણા દિવસ પછી કરી કે કાલ હું વિડીયો મૂકવાનો છું, પણ સગાઈનો વિડીયો મૂકવાનો છે, પણ એ મારી પાસે હું પેન્ડિંગમાં પડ્યો હતો। તો અમારા શીતલબેનને હાથમાં ફોન આવી ગયો ને, તે વિડીયોની શરૂઆત એને કરી દીધી। તો હું કહું હાલો તો હું મારે તો શરૂઆત કરવી જ પડે કે વિડીયો હું ઉતારું તો શરૂઆત તો કરવાની જ છે આપણે। તો જો આપણે વાડીમાં આવેલા છીએ, ઓલા છોકરો હે ને પતંગ ચગાવતો હતો, આપણે કે હાલો પતંગ જોવા જાય। અમારે જા નનકોડા બેન હે ને ફીડકે પકડીને ઊભા છે, આમ એ જાય એમ કે એ હવે ભાઈ કે બેન જો એક આમ પતંગનો અપાયો દેવા જાય છે, સગાવે છે। અમારા ગામડામાં પાછા ને દિવાળી પહેલા પતંગ સગાવતા હોય પાછા જોવા। દિવાળીથી પતંગ શક્તિ હાચી, અમે દેહમાં હતો એટલે મને ખબર છે કે એને પતંગો શક્તિ જ હોય એમ। દિવાળીમાં પતંગ સગાવ, દિવાળીમાં ફટાકડા ફોડવાના હોય। તો આજ અમારે એને શીતલબેન જ એને વિડીયો ઉતારવાના છે, તો હવે કેવો વિડીયો ઉતારે તમે બધા જોજો, આપણે પછી એ મૂકવાનો છે। તો ફાઇનલી મિત્રો રાજુ મહાની પતંગ થોડી થોડી હવામાં ઉડે છે, દેખાય તમને? હવે રાજુ મહાન પતંગ ચગાવતા તો આવડતી નથી, પણ તોય થોડી થોડી હવામાં ઉડાડી। હવે ઉડે કે પડી જાય એનું કઈ નક્કી નથી। વાડીના દ્રશ્યોમાં આપણે ગાયનું બચ્ચું જોવા જઈએ। આ જો ગાય અને એનું નાનું નાનું વાછરડું કેટલું સુંદર છે જો। ગાયનું વાસરડું જો ગાયને ભાવે, કેટલું મસ્તીનું છે વાસરડું। તો દોસ્તો આપણે ગાયના વાસરડું જોયું। આ સુંદર મજાની વાડી હું તમને એની શેર કરાવું। વાડીમાં નાળિયેરીના વૃક્ષ, એવા લાડ બધા વૃક્ષ છે, તમને દેખાય તો? અમારા ગામડામાં તો ઉત્તરાયણ તો રોજ શરૂ જ હોય, પતંગ ને દોર ને। અહીંયા જો એક પતંગ પડી। તો મિત્રો આ જો ગુલાબના ફૂલ, ગુલાબી કલરની ગુલાબ કેટલા સુંદર લાગે છે। વરસાદના કારણે ગુલાબમાં બહુ ફૂલ આવે છે। ગામડામાં આવીએ ને તો ખૂબ મજા આવે। કુદરતી દ્રશ્યો, વાડી, અને જો આ પપૈયાના ઝાડ કેટલા ઊંચા છે। તો ફાઇનલી અમારે જો કાલ શીતલબેને હે ને વિડીયો ઉતાર્યો અને ઘરે પહોંચી ગયા છે। અમે ઘરે પહોંચીને વિડીયો પૂરો કરી નાખું એમ। તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। મળીએ પછી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય। સબસ્ક્રાઈબ કરતા હતા તો